બેંગ્લોર ખાતે એક ફિલ્મ ફેર એવોર્ડ યોજાઈ ગયો. એમાં સૌથી નાની ફિલ્મને એવોર્ડ આપવાનો હતો. એક એવી ફિલ્મને એવોર્ડ પ્રાપ્ત થયો કે જે ફિલ્મ એડવર્ટાઇઝથી પણ નાની હતી, 40-45 સેકન્ડની. અને એ 40-45 સેકન્ડનું જે ફિલ્મનું દર્શન કંઈક આવું હતું કે એક ભાઈ બીમાર હોય છે, ડૉક્ટર્સ એની સારવાર કરે છે, પરિવારજનો ચિંતિત હોય છે, ડૉક્ટર સારવારમાં સફળ થાય છે, એ વ્યક્તિને બચાવી લે છે અને પરિવારજનો આનંદમાં. એ આનંદમાં એ વ્યક્તિને ઘરે ગાડીમાં લઈ જવામાં આવે છે અને ગાડીમાંથી જ્યારે ઉતરે છે ત્યારે એ વ્યક્તિને કોઈ દ્વારા શૂટ કરી દેવામાં આવે છે, મારી નાખવામાં આવે છે. આ ફિલ્મમાં કશું નવું નથી, પરંતુ નીચે એક સંદેશો લખેલો એ ઘણી પ્રેરણા આપે એવો હતો. અને સંદેશો કંઈક આ પ્રકારનો મિત્રો, એમાં લખેલું હતું કે હાફ વર્લ્ડ વોન્ટ્સ ટુ સેવ યુ એન્ડ હાફ વર્લ્ડ વોન્ટ્સ ટુ કિલ યુ. અડધું જગત કોઈ પણને મારી નાખવા માગે છે અને અડધું જગત બચાવી નાખવા માગે છે. પરંતુ આજે અડધું જગત બચાવે છે એની વાત નથી કરતો, પણ મને તમને ઉજ્જવળ ભવિષ્ય માટે બચાવવા માટે આજે એક સારામાં સારા ડૉક્ટર્સ આવ્યા છે, ડૉક્ટર સંજયભાઈ રાવલ. એક વખત જબરજસ્ત તાળીઓના ગડગડાટ સાથે એમની ઉપસ્થિતિને વધાવી લઈશ. એમનો પરિચય સ્વાભાવિક રીતે એક એક વ્યક્તિના માનસપટ પર છે જ. એમની વાણી એમનો પરિચય છે. એમને એમનામાં રોપેલો આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનું પ્રજ્વલિત થયેલું દીપ મને ને તમને પ્રજ્વલિત કરે છે. એવા આત્મવિશ્વાસના પર્યાય સમા સંજયભાઈ રાવલ, એમને વિનંતી કરીશ, પધારો સંજયભાઈ. અને આપણે એક વખત ફરી જબરજસ્ત તાળીઓના ગડગડાટથી એમનું અભિવાદન કરીએ અને આવકારીએ છીએ. મિત્રો, થોડીક સમય માટે બેગનું વિતરણ બંધ કરી દઈશું. આપણે હવે આપણો જે 4મો પ્રોગ્રામ એને માણવા જઈ રહ્યા છે, એટલે થોડાક સમય માટે બેગ વિતરણ વ્યવસ્થા એને આરામ આપશો. માનનીય શ્રી સંજયભાઈ. પહેલાં તો હલો જે એનસીસીના વિદ્યાર્થીઓ છે અને જે દીકરીઓ નીચે બેઠી છે એમના માટે એક જોરદાર તાળીઓ પાડી દો. અને એનસીસીના સ્ટુડન્ટ્સને પણ કહું છું કે આપ કેડેટ્સ બેસી જાઓ જગ્યા લઈને, મારી કથા લાંબી ચાલશે. બધા જ બેસી જાઓ. આજે કહેતો તો કાનમાં મેં તો આજ બધી નોટો જોરદાર ભેગી કરી છે. યસ, આમ પહેલી વાર મને એમ લાગે છે કે જીવતા લોકો સામે હું બોલવા ઊભો થયો છું, એવું લાગે છે મને. વાહ, થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આજે મારી બી પરીક્ષા છે 12માની, પણ મારો દાવો છે, મારી ચેલેન્જ છે તમને કે તમારે જેટલું તોફાન કરવું હોય એની છૂટ, સીટ પર ઊભાથી નાચવું હોય તો છૂટ. યસ, પણ રોજ આપણને, આજે હું તમને બધાને 1,000 રૂપિયા આપું ખાલી તો મજા આવી જાય ને? હે, પણ એ 1000 રૂપિયા વપરાઈ જાય અને પછી હું કાલે એમ કહું કે પાછા લાવો, તમે કહો ભાઈ એ તો વપરાઈ ગયા. હું કહું ના જોઈશે તો તમે શું કહો અવાજની કમાઈને આપી શકો. પણ આજે અહીંયા જે 2 કલાક તમારા ગયા ફાલતુમાં, એ આવતીકાલે હું 5 લાખ આપું તો પાછા આવશે? હા. તો મૂળ વાત એ છે કે આજે તમને જે હેતુથી અહીંયા આગળ બોલાવ્યા છે, હું આજે ભાવનગરથી નોન સ્ટોપ ડ્રાઈવ કરીને આવ્યો છું. મને 3 વાગ્યાનો સમય આપ્યો હતો. અને એ એટલા માટે નહીં, મજાક મસ્તી હોવી જોઈએ, તોફાન મસ્તી આ ઉંમરે નહીં કરો તો ક્યારે કરશો? હે ને? બિલકુલ થવું જોઈએ. પણ જ્યારે એનો પ્રસંગ હોય, જ્યારે એની વાત હોય ત્યારે થવું જોઈએ. તમારા બધાનું 12મું થવાનું છે.
હે ને, થવાનું છે. મારું થઈ ગયું 1984માં. ઇન 1984, થોડું ખોલો ને મોનિટર. 1984માં મારું 12મું થયું. એટલે 1984માં આઈ વોઝ ઇન 12th સ્ટાન્ડર્ડ. 11મા ધોરણમાં મને એમ થયું કે ના, હું CA બનું. એટલે મેં કોમર્સ વિચાર્યું, આવે તે ઉધારો જાય તે જમા કરો. પણ બહુ સમજ પડી નહીં. બધા એમ કહ્યું કે ડૉક્ટર બની જાઓ, ગરીબી દૂર થઈ જશે. મેં તો આપણે પણ સાયન્સ લઈ જાઓ, સાયન્સ લઈ લઈએ. મેં પણ સાયન્સ લીધું. કે એ વખતે બધું જ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ને મેથેમેટિક્સ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા પ્લસ કેમેસ્ટ્રી એટલે Na સોડિયમ, K પોટેશિયમ, NH ફોર H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપેસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇન, NO2 નાઇટ્રેટ, Cl હજુ આવડે. મેં બધું ગોખી માર્યું. ટકા લાવવા શું કરવાનું? ગોખી મારવાનું. આપણી સ્કૂલ કોલેજો, દીકરા દીકરીઓ, બહુ ગંભીર વાત કરવા આવ્યો છું. આપણી સ્કૂલ કોલેજો આપણી શેની પરીક્ષા લે છે ખબર છે? તમે 1 વર્ષમાં કેટલું ગોખો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે, હોશિયારીનું માપ નથી. પણ એ સિસ્ટમમાં આવવું પડશે, એ સિસ્ટમમાં ભણવું પડશે. એમાંથી દરેક બાળક સફળ થાય એની વાત હું તમને કરવા આવ્યો છું. મને તમે ડૉક્ટર બનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો, એમાં રસ નથી અને એ કોઈના હાથમાં પણ નથી. પણ એક વાત જરૂર આપણા હાથમાં છે, અને એ શું છે હું તમને કહેવા આવ્યો છું. 1984માં જ્યારે 12 સાયન્સનું મારું રિઝલ્ટ આવ્યું, આઈ એમ ધ ટોપર ઓફ માય સ્કૂલ, વિદ્યા મંદિર. અને આમાં કંઈ હસવા જેવી વાત જ નથી. એટલે જ્યારે મેં સાયન્સ રાખ્યું અને અમારું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મને ચોક્કસ ગેરંટી હતી કે હું ટોપ 3માં હોઈશ. આટલો કોન્ફિડન્સ. અને મને બધું જ આવડતું હતું. આ જે લોકો મજાક કરે છે ને, કપડાં નીકળી જશે દોસ્તો, યાદ નથી તમને. બહુ બહુ સસ્તી વસ્તુ છે આ બધું કરવું. એ અહીંયા આવો, અહીંયા આવીને 2 શબ્દો બોલ તો ખબર પડે. એમને બકવાસ કરવાનો ભાઈ. તમને આના માટે આ બધો ખર્ચો કર્યો છે આ લોકોએ. આપણે ના ગમે તો ઘરે જતા રહેવાનું. તમે લોકો કોઈ એના પૈસા ટિકિટ શો લીધો છે? 500 રૂપિયાની ટિકિટ તો છે શું, પકડીને બહાર કાઢી મૂકીશ. જ્યાં તાળી પાડવી જોઈએ ત્યાં બરાબર પાડજો, સિસોટીઓ મારજો સીટ પર ઊભા થઈ. પણ જ્યારે સાંભળવું ત્યારે સાંભળો. વી આર હિયર ફોર યુ. મર્સિડીઝમાં ફરું છું, કોઈ જરૂર નથી તમારી જોડે બોલવાની. મારે સમજો થોડી વસ્તુ. દરેક વસ્તુની એક મર્યાદા હોય. પેલા જાડેજા સાહેબ તમને કેટલું સરસ પ્રેઝન્ટેશન આપી રહ્યા છે. દુનિયાભરની યુનિવર્સિટી, તમે જાણો છો આ માણસને? એમને આપણે હો હા કરવાની શું મતલબ દોસ્તો? એક શબ્દ છે કેરેક્ટર, ચારિત્ર. યુ નો ધ મિનિંગ ઓફ કેરેક્ટર? કેરેક્ટર એટલે તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો. ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. તમે પાછળ સંતાઈને વિસલ મારી શકો છો પણ તમે ના મારો. અને આમાં ને આમાં જ 10,000 નોકરીઓ માટે 10 લાખ લોકો લાઈનમાં ઊભા છે. બસ આ જ ધંધા કર્યા હોય સ્કૂલ કોલેજમાં. ન ક્લાસ રેગ્યુલર એટેન્ડ કર્યા હોય, ન કોઈ મા બાપની વાત શાંતિથી સાંભળી હોય, ન કોઈ શિક્ષક સારો માણસ આવીને આ સુરેન્દ્રનગર યુનિવર્સિટીએ આજે આ બધું તમારી માટે સરસ સરસ સ્પીકર્સને બોલાયા છે કે તમને ખબર પડે કે આજે તમારા 2 કલાક જશે, તમારી એક્ઝામ સારી થશે. મજા મસ્તી કરવાની, જોરદાર કરવાની, કોઈ સવાલ જ નથી. મને તો પંતુજી જેવા છોકરા ગમતા જ નથી. અમારા લાલીઓ તો બહુ ડાયો, એ માથે પડશે. બરાબર ધમાલ મસ્તીવાળા છોકરા જોઈએ છે, પણ એનો સમય હોય, એ ડાયલોગ હોય, એ વાત હોય. તો મેં સાયન્સમાં મેં બહુ જ મહેનત કરી. બધા જ પેપર મારા એક્સેલન્ટ ગયેલા. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારા 20 મિત્રો, જે અમે મેડિકલમાં જેણે સાયન્સ રાખ્યું તે 20માંથી 19 મિત્રોને બધાને એબોવ 85% અને બધા મેડિકલમાં જાય એટલા ટકા આવે. મારું રિઝલ્ટ આવ્યું તો ઊંધું મૂકી દીધું. મેં તો પહેલો નંબર લાગે છે. 54% આવ્યા. કેટલા ટકા? મેં સખત મહેનત કરી, 4 ટ્યુશન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. અને હું રિયલમાં બહુ હોશિયાર. આખો ફ્રોગ ડિસેક્શન કરતો હતો. મરેલા દેડકોને પાછો બધું હાંધું, પાછો દેડકો જીવતો દોડવા, આટલું બધું આવડતું. 54% આવ્યા. તો શું મારે મરી જવાનું? હે, મારી સાથે આવું કેમ થાય છે? હું તો હવે મરી જઉં. ટકા ના આવ્યા. હું મરી ગયો તો આજે સ્પીકર કોણ આવત અહીંયા? પણ હવે મિત્રો મહત્વની વાત કરું છું કે 1984માં મારે 54% કેમ આવ્યા?
કેમ કે આજે 20 ફેબ્રુઆરીએ સંજય રાવલને સુરેન્દ્રનગરમાં સેમિનાર કરવા આવવાનો હતો, એટલે 54% આવ્યા. સમજ પડે છે? આપણા પ્લાન કરતાં ઈશ્વરના પ્લાન મોટા હોય છે, આપણને ખબર જ નથી. સ્કૂલ કોલેજો વાળા કે ધ્યેય ઊંચો રાખો, એટલે મંગલ પર ઘર બનાવવું છે, બાપાન માલ છે. એવા મોટિવેશનલ સ્પીકરો આવે, તુમ કર સકતે હો, યુ કેન, વી કેન. લે તું કરીને બતા, ચાલ તું લાઈન બતા 90%. એમ કે મૂળ વાત શું છે? બધાનો પહેલો નંબર ના આવે, પણ એક વાત જે કોઈ કરતું નથી એ હું તમને કરવા આવ્યો છું. તમે ડૉક્ટર્સ બનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો, કંપની સાઈડ, યસ, આ દુનિયાને આજે ભેજાઓની જરૂર છે, પણ જે છેલ્લો નંબર આવે એ પણ ડૉક્ટર જેટલા સ્પિરિટથી જીવવો જોઈએ, એ સૌથી પાયાની વાત છે. જેને ટકા નથી આવતા, જે મહેનત કરે છે પણ ટકા નથી આવતા. યુ નો ધ મિનિંગ ઓફ એડ્યુકેશન, ટુ એડ્યુકેટ, તમારી અંદરની શક્તિને બહાર લાવે, દેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. અને એના પ્રયત્ન રૂપે આજે આ સરસ મજાની સુરેન્દ્ર યુનિવર્સિટી આ પ્રોગ્રામ કર્યો છે કે તમે 12મામાં આમાંથી 20-25% છોકરા જશે ટોપ લેવલે, પણ 75% છોકરાએ બીજું બધું ભણવું પડશે. એની માહિતી તમને આપવા માટે બોલાવે, તમે હો હા કરો. ક્યાંય સિંગચણા નહીં આવે દોસ્તો, અને 10,000માં નોકરી નહીં મળે જો આ ડિસિપ્લિન જીવનમાં ના આવ્યું તો. પૈસા કમાવા બહુ સહેલા છે, સફળતા બહુ સહેલી છે, પણ એક ડિસિપ્લિન માણસ બનવું એ સૌથી અઘરી વાત છે. અને મેં તો નક્કી કર્યું છે સાહેબ, જો ભૂલથી ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો જ છું, તો શું નક્કી કર્યું કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ, બધા આમ જ થઈ ગયા. આટલે પેન્ટ પહેર્યો, અહીંયા આટલે. છોકરાઓ પછી કે શું છે, તો કે લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ પડે કે એટલે કરડી જાય, દોડી ના. અને 12માં 11માં 12માં ભણતા છોકરા છોકરીઓ પાનના ગલ્લે ઊભા હોય છે. દીકરા દીકરીઓ, સમય આજે બહુ જ ખરાબ આવી રહ્યો છે. સમય આજે બહુ જ ખરાબ આવી રહ્યો છે, અને એવા સમયે આજે આ યુનિવર્સિટીએ પ્રયત્ન કર્યો છે કે જ્યારે 12માના 2 વર્ષે હવે આપણે ઓફલાઈન એજ્યુકેશન તરફ જઈ રહ્યા છીએ. એક જાતની આપણામાં નિરાશા હોય, સતત લટકતી તલવાર હોય, એવા સમયે તમે સરસ રીતે પરીક્ષા કેમ આપો, અને પરીક્ષા આપ્યા પછી ટકા મસ્ત આવ્યા તો બી ઠીક, અને પરીક્ષા આપ્યા પછી ટકા બરાબર ન આવ્યા તો એનાથી પણ વધારે સારું શું, એ વાત કરવા હું તમને આવ્યો છું. હું તમને એવી કોઈ વાત નથી કરવા કે તમે ડૉક્ટર થઈ જશો કે સીએ બની જશો, પણ હું એ વાત કરવા આવ્યો છું કે લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. જિંદગી મસ્ત છે, પણ કોઈ કહેતું નથી. સ્કૂલવાળા કે તને ગણિત નથી આવડતું, ડોબો છે, પેલો મનમાં કે સાહેબ બહાર આવો બતાવું, કેમ કે એને બીજું આવડે છે. આપણા ધર્મગુરુઓ છે એ આપણને એમ કહે છે કે તું પાપી છે. હવે આપણને ખાલી ખબર નથી કે પાપ અને પુણ્ય એટલે શું. સવાલ એ છે કે આપણે બધા જ, તમે અત્યારે હું જોઉં છું તમે બધા એકદમ તાજગી બાકી, લગભગ સાહેબ જગ્યાએ જઈએ ને ફંક્શનમાં બધા છોકરા બેઠા હોય ને, જીવનમાં મજા નથી તો પ્લગમાં 2 આંગળી ઘાલ દેવાની, હું પૂરું 5 મિનિટ થાય. કેટલી વાર થાય? કેટલી વાર થાય? કોઈને મજા નથી, જેને જુઓ બધા જ. તમે હાલ હસો છો, કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો, હે ને? અને હમણાં બહાર જશો, એ ચાવી ક્યાં ગઈ, સ્કૂટર ક્યાં ગયું, ચિંતા. આનું કારણ શું છે કે અમે જે સમાજ છે, તમારા ફાધર અને અમે લોકોએ એક એવો સમાજ બનાવ્યો છે કે તમે મજામાં રહો એ કોઈને ગમતું નથી. જો તમે નાના હોય ને, તમે એક બાળક જન્મે ને એટલે રડે, ખબર છે? બહુ રડે એટલે કે લાલિયાને છાનો રાખો ને, ગલી 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 ગલી. પછી બધાને શું કે જો મને લાલિયો હસ્યો, કોઈ ઘરે આવે તો લાલિયાને હસાવે, ખબર છે? આ જ લાલિયો થોડો મોટો થાય ને, તમારા જેટલો મોટો, પછી હસે ને, શું છે ભાઈ થોડા ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં. પહેલાં હસાવે આપણને, અને પછી હસો એટલે મોટા થાવ ખબર પડશે, તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરે, શું ખબર પડશે. પણ હું તમને એ વાત કહેવા આવ્યો છું, તમને સાયકલ ના આવડે ને તો સાહેબ પડી જાઓ, પણ એકવાર સાયકલ આવડી જાય ને પછી 2 હાથ છૂટા રાખીને ચલાવી શકાય. જીવનમાં સફળતાની તો બધા વાતો કરશે,
પણ મૂળ વાત એ છે આપણને કહે છે પોઝિટિવ વિચારો કરો, પણ નેગેટિવ આવે શું કરવાનું? ધક્કા મારું, જા જા જા. આપણને સ્કૂલ કોલેજોમાં પહેલા બીજા ત્રીજા નંબરનું સન્માન કરે, ખબર છે? તેજસ્વી તારલાઓ, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો બીજો ત્રીજો. અલા છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દરેકની વેલ્યુ છે. અને હું તમને એ વાત કહેવા આવ્યો છું કે જીવનમાં પાયાની વાતો જો તમે સમજી જશો ને દોસ્તો, હું જે ગરીબ ઘરમાં જન્મ્યો છું, તમારામાંથી કોઈ એવા ઘરમાં નહીં જન્મ્યું. દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. મારી પાસે દફતર નહીં, ઉપરથી ચોપડી નાખો નીચેથી નીકળી જાય. અને ત્યાંથી આજે આઈ ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ, મર્સિડીઝ લઈને ફરું છું. એ સફળતા નથી, પણ મૂળ વાત હું જે સમજો છું એ તમને કહેવા આવ્યો છું. તન અને મન. તમારું તન, આજે આઈ એમ 56, 1966નું મોડલ છું. 100 દંડ મારું છું. કેટલા? 100 ડિપ્સ. આ કેટલું દૂર છે? હજી ઘણું જ છે બેટા દૂર. માય કાંગલા છોકરાઓ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નથી. આવા સમયે તમે આવા ને આવા હસતા બુઢા થાવ ત્યાં સુધી રહો, એ વાત હું તમને કહેવાયો છું. 5000 વર્ષની સભ્યતાવાળો દેશ છે, સૌથી જૂની સંસ્કૃતિ, અને એ સંસ્કૃતિમાં આપણે જન્મ્યા છીએ. છેલ્લા 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ખ્રિશ્ચનોએ શાસન કર્યું. 1000 વર્ષ પછી પણ 85% સનાતનના લોકો જીવે છે. એનું કારણ હું તમને કહેવા આવ્યો છું. અને એ તમને સમજ પડી જાય તો યુ આર સક્સેસ. ઊંઘમાં ફોટો હસતો જ આવે. બાકી તો હું હમણાં સુરેન્દ્રનગરમાં એક ભાઈને જોયા, મર્સિડીઝ લઈને જતા હતા, 3 કરોડની. હા, અને પાછળ એક રિક્ષાવાળો બેસી જા. બંનેને ઉતારે તો મર્સિડીઝ કોની રિક્ષા કોની ખબર જ ના પડે. તમને મહિના પહેલાં ખબર હતી કે હું અહીંયા આવીશ? આપણે મંદિર જતા હોય અને કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરાવા ગયા હતા? મોટા થશો ને પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. બધું જોરદાર ને. ધેર ઇઝ હાર્ડ મેથેમેટિક્સ. તમે 90% માટે મહેનત કરી, 45 આવે. તમે મહેનત કરી, ઈમાનદારીથી કરી, પેપર મસ્ત લખ્યા, ના પણ આવે. આનું કારણ શું છે? આ સમજ પડી જાય એના માટે થોડા ફ્લેશબેકમાં જવાની જરૂર છે. મારો એક જ ઈરાદો છે કે તમે પરીક્ષા મસ્ત રીતે આપો અને પછી તમે જુઓ કે એનું શું પરિણામ આવે છે. પણ સ્કૂલમાં શું શીખવાડ્યું છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? ઉલ્લુ બનાયા છે. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. હા, બાપાનો માલ છે. સૂર્ય અહીંયા છે, પૃથ્વી અહીં છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય. એમાં બેટા કે આ ફરે છે. મા બાપ છોકરાઓને તમને બધા કહેતા હશે, બેટા વહેલા ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર, કહે છે ને. ચાની લારીવાળા ને પેપર વેચવાવાળા 4 વાગે ઉઠે છે, ગરીબ ને ગરીબ. કેમ કે સૂર્ય કદી ઉગતો જ નથી. આપણને પાયાની વાત કીધી નથી કે 5 થી 7માં વાંચવાથી જ્ઞાન તંતુઓ પુષ્કળ કામ કરે, મેક્સિમમ ગ્રાસ્પિંગ થાય 5 થી 7માં. એ કોઈ કહેતું નથી. સુખ પૂરું થાય, દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં પણ હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. જન્મ તમારો નક્કી. અમીરી શરૂ થાય, ધ્યાન ના રાખો તો ગરીબી આવી જાય. ગરીબીમાં મજૂરી કરો તો મારા જેવા લોકો પેદા થાય. બધું સરખું છે. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. કોઈ પગ દબાવે તો સમજવાનું કે આ ગળું દબાવશે. હમણાં થયું ખબર છે ને? ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. કોઈ તમને કિસ કરે ને તો સમજવાનું કે આ બટકું ભરશે. બિલકુલ કહું છું કે કિસ છે ને નાનું બટકું છે, સોફ્ટ, પછી એમાંથી મોટું થાય. આ સમજ પડી જાય. આ વાત ન મા બાપ કરે છે, સ્કૂલવાળાને એમની મર્યાદાઓ છે, પણ મારે કોઈ મર્યાદાઓ નથી. હું તમને એ કહેવા આવ્યો છું કે જીવન એટલું મસ્ત છે. શું થયું ભાઈ? જે લોકો ઊભા છે બેસી જાઓ ને, અહીંયા વચ્ચે આવી જાઓ ને ભાઈ. જે કે મારું મોઢું પેલા લોકોને દેખાતું નથી ને મારું મોઢું જોવા જેવું છે.
એવું ભાઈ લોકો કહે છે હો. પ્લીઝ પ્લીઝ આવી જાઓ ને. મારે શું કોઈ ઊભું હોય તો ગોખેલું ભૂલી જવાય છે, બીજું કશું નહીં. વાહ ભાઈ વાહ. હું તમને આજે એ જ કહેવા આવ્યો છું કે તમે 12માનું તમારું રિઝલ્ટ, તમે એક્ઝામ આપશો, તમારા સપનાઓ હશે કે આટલા ટકા લાવી દઉં, તમને હવા ભરવામાં આવી છે કે તું બેટા કરી શકો છો, તારો પહેલો જ નંબર તો એકનો જ આવે, બધાને તો આવે નહીં. તો જીવન મસ્ત કેવી રીતે જીવી શકાય, પરીક્ષા વિધાઉટ ફિયર કેવી રીતે આપી શકાય, એ વાત હું ચોક્કસ કહી શકું. અને એના માટે પાયાની વાતો આપણને ખબર હોવી જોઈએ કે આ છે શું. આ તો પહેલી પરીક્ષા છે. અમે રોજ પરીક્ષા આપીએ છીએ. ભાવનગરથી નીકળ્યો, રસ્તામાં 2 સ્ટોપ, અહીંયા 3 વાગે પહોંચવાનું, દર કલાકે રસ્તો ખરાબ આવે, ગાડીમાંથી હવા ટાયરમાંથી નીકળી ગઈ, જાત જાતના પ્રશ્નો પર પહોંચવું છે. મેં કોશિશ કરી તો એક્ઝેક્ટ 3માં 5 હું પહોંચી ગયો. મેં કોશિશ કરી, હું ના પણ પહોંચી શકું. મારા હાથમાં શું છે? કોશિશ છે. પહોંચવું મારા હાથમાં નથી. તમને જે શીખવાડે કે 90% લાવો બેટા, થોડી મહેનત કરો, સાહેબ તમે જ કરો ને. અરે ઘણા તો મા બાપ એવા હોય ને, સ્કૂલમાં શિક્ષકોને શું કહે, મારા છોકરાને 95% આવવા જોઈએ. હવે એના ને એની વાઈફના ભેગા કરો ને તો 90 ના થાય. બંનેના ભેગા કરો તો. દીકરા દીકરીઓ, થોડીક પાયાની વાતો કહું એટલું કરજો. દાવા સાથે કહું છું કે આજે તમે આ હોલમાં જે આવ્યા ને એમાંથી બદલીને તમને આજે બહાર મોકલવાના છે. અને તમને છૂટકો નથી બદલાયા વગર, કે તમે સારા છો એટલે જ અહીંયા બેઠા છો. પહેલી વાત, ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખજો. એ જે કરશે તે યોગ્ય કરશે, પરફેક્ટ કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ. આપણે દુઃખી થવાનો સવાલ ખરો? મારે તો ડૉક્ટર બનવું હતું, પણ મારા 19 મિત્રો ડૉક્ટર બન્યા, એમનાથી બધી રીતે હું આજે આગળ છું. તો જે થયું એ સારું થયું કે નહીં? થયું કે નહીં? આ પહેલું યાદ રાખજો. મહેનત કરજો, ડૉક્ટર જ બનવાની, CA બનવાની, CS બનવાની, એ ગ્રુપ 2 બધું કરજો. પણ ગીતામાં લખ્યું છે કર્મને વાધિકારસ્તુમાં, હે મનુષ્ય તું કર્મ કર, મહેનત તારા હાથમાં છે, ફળ કોના હાથમાં છે? એના હાથમાં. આપણને શું કહે છે? બધું તારા હાથમાં છે. તગારું નથી હાથમાં ભાઈ. ખાલી હવા ના ભરો, ઉપરથી ડિપ્રેશનમાં આવી જવાશે. હમણાં 12માનું રિઝલ્ટ આવ્યું, 2 વર્ષ ઉપર. મારા એક પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. 12માના છોકરા કાંકરિયા પાસે શૂટિંગ, ને કાંકરિયા પાસે એક્ટિવા ઊભું રાખીને કાંકરિયા આમ દોડ્યા. બોલા મેં કીધું આ શું છે? મેં પાછળ જઈને પકડ્યા. મેં તો શું કર્યું? અંકલ મરી જવું છે. મેં તું કેમ? 12માં ટકા ના આવ્યા, હવે પપ્પા મમ્મી મારશે. એટલે મેં તું એટલે મરી જવાનું? મને કે હા. મેં તું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘરે જતા રહ્યા કે તમે મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું 1લું 2જું 3જું 11મા સુધી ભણવું પડે. હાલત પતાવો વર્ષમાં. આપણને સમજ જ નથી કે ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે. એના પર ભરોસો રાખજો. તમે વિમાનમાં બેસો તો પાયલોટને કહો છો લાયસન્સ બતાવો. કોઈ કહે તમે ટ્રેનમાં બેસો તો ડ્રાઈવરને જઈને કહો છો લાયસન્સ બતાવો. બસમાં બેસો લાયસન્સ. તો આ પૃથ્વી નામના વિમાનમાં તમે બેઠા છો, તેનો જે ચલાવનાર છે એની પર વિશ્વાસ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? રાખવો જોઈએ. તો એ જે કરશે પરફેક્ટ કરશે. બીજી વાત, દીકરા દીકરીઓ, ભગવાન કદી જમીન પર આવ્યો નથી ને આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપને બનાવ્યા. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે હું સેલ્ફી પડાવીશ, ભલે જે થાય. ઘણા તો આમ ધીમે ધીમે કરે છે. થેન્ક યુ. લગભગ 40%. આઈ સેલ્યુટ યુ, પ્રણામ યુ. તમને ખબર છે? અને ઘણા તો દિવાળી ઉપર લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતા હોય ને, ખાલી ખાલી. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. પૈસા તો આપતા નહીં, પગે કોણ લાગે? દીકરા દીકરીઓ, મહત્વની વાત કહું, તમને ગમે એવી વાત કહું. કેમ મા બાપને રોજ પગે લાગીને ઘરમાંથી નીકળો. હું મારી 85 વર્ષની બાને ઘરેથી પગે લાગી નીકળું છું. મંદિર જતો નથી, પણ જીવતા માતાજીને ઘરમાં પગે લાગી નીકળું છું. કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર મારી અંદર હોય. આ બીજો વાત. અને કેમ મા બાપને પગે લાગવાનું છે એ પણ કહું. તમે એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ.
ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મને તો સર પેલો છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો જોતા, હા ગમે, આ ઉંમરે નહીં ગમે ક્યારે ગમશે, પણ લોચા શું છે, સાચી વાત ખબર નથી. તો આ પહેલી નજરનો પ્રેમ શું છે દીકરા દીકરીઓ? કોઈને કાણી ટાલ પડી ગઈ હોય, એકદમ કાળી હોય એવી છોકરી ગમે પહેલી નજરમાં? ના ભાઈ. અચ્છા, કોઈ છોકરો વ્હીલચેરમાં ફરતો હોય, આમ મોઢું ફરી ગયું હોય, તો કોઈ છોકરી એમ કે પપ્પા આ લંગડો જ જોઈએ, સ્ટીફન હોકિંગ્સ થશે? નહીં. દીકરા દીકરીઓ, 3 દીકરાઓનો બાપ, દીકરીઓનો બાપ છું અને સમાજમાં બેઠો છું, સ્કૂલના સ્ટુડન્ટ જોડે બેઠો છું, પણ હું તમારી ભાષામાં વાત કરવા માગું છું. આ જે બધું બરાબર હોય થાય ને, પ્રેમ નથી, એ સેક્સ છે દીકરા દીકરીઓ. અને એ બધું બજારમાં મળે પૈસાથી. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ. આપણે પરીક્ષાઓમાં સફળ થવાની વાતો કરીએ છીએ, ગોખવાની, ટ્યુશનની, પણ જે પાયાની વાતો છે ખાલી ખબર જ નથી. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? વાય વી હેવ ટુ બો ડાઉન ઓન પેરેન્ટ્સ. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના બિફોર બોર્ન, આપણી માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે. મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સંસ્કારી હશે, ખરાબ નીકળશે, ભણશે નહીં ભણે, સામે કશું ખબર નથી. અને આપણું મોઢું જોયા વગર આપણી અભણમાં આપણા જન્મ પહેલાં આપણી માટે લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. તમે ચાહો છો કે હું સુરેન્દ્રનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી કોઈ વાર આવી રીતે સ્પીચ આપવા, એવું ચાહો છો? આઈ પ્રોમિસ યુ કે વર્ષમાં એકવાર આવી સાહેબ બોલાવશે, તો પ્રોમિસ આપું છું. કોઈ સ્વાર્થ નથી, પણ એક શરત છે સાહેબ, કે આપણે એટલા જ લોકોને અહીંયા બેસાડશું કે જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય. 50 જણા હશે તો બી આવીશ, પણ કેટલાને બેસાડશું? તો આજથી શું કરવું પડે? મા બાપને રોજ પગે લાગવું. અચ્છા, તમે આજે ઘરે જઈને પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે. ચાલો કે આ વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? કહેજો કે એક ટાલીઓ આવ્યો તો, એવી હલાએ કીક મારી છે. દીકરા દીકરીઓ, મા બાપને પગે ના પડો ને તોય તેલ લેવા જજો, પણ એવું કોઈ કામ ના કરશો કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ ના કરશો. અને એ કર્યું તો નર્કમાં જગ્યા નહીં મળે બોસ, નહીં મળે. 5000 ચોપડીઓ વાંચીને તમારી સામે ઊભો છું, એનો સાર બોલું છું દીકરા દીકરીઓ. 12મા ધોરણની પરીક્ષા, 10માની પરીક્ષા, MBA, આ તો બધી પરીક્ષાઓ આવશે ને જશે, પણ પાયાની વાત આ છે, આ જો તમે કરતા થઈ ગયા ને, તો કોઈના બાપની તાકાત નથી કે તમને સક્સેસ બનતા રોકી શકે. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. ભગવાન પાસે જવાનું, ભીખ માગવાની, એ ભગવાન પેપર સારું છે, માતાજી લખવા આવશે. પણ આપણે મંદિરમાં જઈને શું કરીએ છીએ? પેલો ભિખારી બહાર ભીખ માગે, આપણે મૂળ તો બધા જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માગવા જવાનું નહીં. એને જે યોગ્ય લાગે એ કરશે. મા બાપને પગે લાગો. પણ એકચ્યુઅલી તમારો વાંક નથી, આ સ્કૂલવાળાએ બધું ખોટું શીખવાડ્યું છે. સાચું કહું? મને લગભગ બીજી વાર કોઈ બોલાવતું નથી, પણ આજે તો આપણો દાવ છે, પતાઈને જ જવું છે. આપણી સ્કૂલમાં આપણી ચોપડીના પહેલા પેજ ઉપર એક પ્રતિજ્ઞા પત્ર હોય છે, ખબર છે? ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું હોય એટલે આવું ભણાવાય કોઈ દિવસ? ખરેખર શું ભણાવવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો. દીકરા દીકરીઓ, આજે તમારી પાસેથી એક પ્રોમિસ ચાહું છું. તમે ચાહો છો કે સંજય રાવલ ફરીથી અહીંયા આવે, તો 2 હાથ ઊંચા કરી અને આજે આપણે આપણી જાતને કમિટ કરીએ કે આજથી મા બાપને પગે લાગ્યા વગર ઘરમાંથી બહાર નીકળશું નહીં, અને ઘરમાં જઈશું ત્યારે પગે લાગશું. કરી શકીએ? તમારો ફાયદો છે, મારા બાપાનું કશું જતું નહીં, પણ તમને તમારી માની સોગન છે, ના લાગો તો કરો. 2 હાથ ઊંચા, ચલો. જેને બીજી વાર, વાહ ભાઈ વાહ, બધા તૈયાર છે ભાઈ, ફોટો પાડજો આનો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાહ ભાઈ વાહ, વાહ. ત્રીજી વાત, મારે 12મામાં સાયન્સ મેં રાખેલું, ટકા આવ્યા નહીં, બહુ ગરીબ ઘરનો હતો, બાપુજીના માથે દેવું થઈ ગયું એટલે અમદાવાદ ભણવા જઈ શક્યો નહીં, એટલે પાલનપુરની એક ખટારા જેવી કોલેજમાં BSc કર્યું. રાત્રે હોટલમાં નોકરી કરું, સિગરેટ ચાલુ થઈ ગઈ, દમ મારો દમ.
પેલા કહે સિગરેટ પીઓ ટેન્શન દૂર, તો આપણે ચાલુ કરી. હું એક દિવસ સિગરેટ પીતો હતો અને આવા સાહેબ ત્યાંથી નીકળ્યા. પેલા કે સાહેબ આવ્યા. મેં તો આયા તો આયા. પેલા સાહેબે તો મારી જોડે આવી ઊભા રહ્યા અને કચકચાને એક લાફો માર્યો. સિગરેટ બિગરેટ પડી. હું નીચે, પાછળ 3-4 છોકરીઓ આવતી હતી. આપણી તો ઇજ્જતની પથારી ફરી ગઈ. સબ કુછ કરને કા, ઈગો હટ નહીં કરને કા. મેં પેલા સાહેબને માર્યો ધક્કો. સાહેબ પડ્યા. મેં કીધું મરી ગયા. હું સીધો ભાગ્યો ત્યાંથી ઘરે. આખી રાત ઊંઘ ના આવી. સવારે 5 વાગે હું પેલા સાહેબના ત્યાં એમના ઘરે ગયો. મેં તો બિચારા એને આપણા હારા માટે કીધું. દરવાજો ખોલ્યો. સાહેબ કે શું છે? મેં તો સાહેબ સોરી, સુધરી જા ને, હારા ઘરનો છોકરો છે, સિગરેટો પીએ છે. મેં સાહેબ ભૂલ થઈ ગઈ. દોસ્તો, સિગરેટ છૂટી ગઈ. બોલો, આવા શિક્ષકોને પગે લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ? લાગવું જોઈએ. જે પ્રોફેસરો, જે શિક્ષકો ભલે સિલેબસ પૂરો ના કરે પણ તમને જીવનના સિલેબસમાં મદદ કરે ને, એવા લોકોને પગે પડજો. જીવનમાં કદી પાછા નહીં પડવું. બધા શિક્ષકો સારા નહીં હોય, પણ જે શિક્ષક તમારા ખભે હાથ મૂકીને એમ કે દીકરા ના કરતો, દીકરી આ ના કરશો, અને આવા શિક્ષકોને પગે લાગશો ને તો જીવનમાં કોઈને પગે નહીં લાગવું પડે. હું મારા જીવનમાં 6 થી 7 શિક્ષકો જો ના આવ્યા હોત તો સંજય રાવલ આજે અહીંયા ઊભો ના હોત. અને એટલે મારા મા બાપથી વધારે એટલું જ મહત્વ હું મારા શિક્ષકોને આપું છું. પરથીભાઈ બહેરા, દીનાબેન પાઠક, નરસિંહભાઈ પંચાલ, અમારા ગામી સાહેબ, અમારા એક બહેનતા વ્યાસ, એમનું નામ ભૂલી ગયો છું. કોલેજમાં અમારે એક આરસી પ્રોફેસર ભટ્ટ હતા, જે MV હાથી કેમેસ્ટ્રી ભણાવતા. શું શિક્ષકો હતા! તમને કહું છું દીકરાઓ, ઓક્સિજન દેખાય છે પણ છે, મોબાઈલના તરંગો દેખાય છે, ગુરુત્વાકર્ષણનું બળ દેખાય છે. એમ મા બાપના આશીર્વાદ અને શિક્ષકોના આશીર્વાદ જેને મળે છે ને, એનો બેડો પાર થઈ જાય છે. બોસ, તમને ખબર નહીં. અને એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ કહેવામાં આવ્યું. એટલે સારા શિક્ષકોને પગે લાગજો, કસરત કરજો. ભલે જીમમાં ના જવાય, 10 માળનું બિલ્ડિંગો ચડ ઉતર, દોડવાનું, કસરત કરો. આમ 3 બટન ખુલ્લા રાખવાના, પણ પાસળીઓ ના દેખાતી હોવી જોઈએ. કેવું લાગે છે? ચાડિયા જેવો લાગે છે. કેવો લાગે! અને છોકરીઓ તો પથ્થરો મારે ને તો આટલે જ પડે. અહીંયા હું હમણાં રાજકોટ ગયો તો એક કોલેજની છોકરી, સર પેલો છોકરો મને હેરાન કરે છે. મેં તો ઉપાડી જશે, ઉપાડી જ જશે. હવે સમય એવો આવવાનો છે, શક્તિશાળી બનો. દીકરીઓ, તમને ભગવાને ખાસ દીકરીઓને એવી નજર આપી છે કે તમારી મરજી વગર તમારી આંખથી નીચે કોઈ જોઈ ના શકવું જોઈએ. એટલી તાકાત દીકરીઓ તમારામાં હોવી જોઈએ. અહીંથી નીચે એની આંખ ફાડી નાખવાની. કે તાળી 2 હાથે પણ 1 હાથે તો લાફો જ હોય. કોઈ પણ ઘટનાઓ બને છે ત્યારે બંને જવાબદાર હોય છે, પણ એ બને જ નહીં. અને તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં બીજા કોઈ પેદા થયા નથી. હું હમણાં અહીંયા આવતો હતો તો 2 છોકરીઓ અહીંયા બહાર ઊભી હતી. તે એક છોકરી બીજી છોકરીને શું કહે ખબર? અલી એક વાત કહું કે કહેને, કોઈને કહેતી નહીં. અલા તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં ક્યાંથી રહેશે? પણ તમારા મા બાપ એ લોકો છે કે તમે ક્યાંક ફસાયા હો, ક્યાંક અટવાયા હોય, ભલે મા બાપ તમને મારશે, ઝૂડશે, ઘરમાંથી કાઢી મૂકશે, પણ આ દુનિયામાં એકમાત્ર મા બાપ હોય છે જે ચાહે છે ને બીજો શિક્ષક કે મારો દીકરો દીકરી મારાથી આગળ જાય. માટે એમનાથી કશું છુપાવશો નહીં. તમારા મા બાપ તમારા સૌથી સારા મિત્રો છે. ખૂબ કસરત કરો, તમારી જાતને મજબૂત બનાવો. ચોથી વાત, તમારી ઉંમર છે, કુછ કુછ હોતા હૈ, થાય. ના થાય તો લોચાવાળો કેસ કહેવાય. થવું જોઈએ. પણ એ કેમ થાય છે એ આપણને ખબર નથી. હું તમને મહત્વની વાત દીકરા દીકરીઓ આજે જે કહેવાય, જેના કારણે તમને નવાઈ લાગશે, છેલ્લા 3 વર્ષમાં મેં 2500 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા. અને એ વાત હું તમને કહેવાય. પરીક્ષાની તૈયારીઓ તે તો બધા શીખવાડશે, તમને ઘણું કહેશે, પણ હું તમને જે મહત્વની વાત છે જેના કારણે તમારું જીવન સ્પોઇલ થાય છે, 90% વાળા છોકરા છોકરીઓને મેં બરબાદ થતા જોયા છે. એનું એકમાત્ર કારણ આ પ્રેમ શબ્દ છે. 10મા ધોરણમાં 12મા ધોરણમાં છોકરા છોકરીઓને મિત્રતા થાય છે, મિત્રતામાંથી પ્રેમ થાય છે, પ્રેમમાંથી બરફ ગોળો ખાવા જાય, પછી ત્યાંથી હોટલમાં નાસ્તો કરવા જાય, અને એમ કરતાં કરતાં એ છોકરા છોકરીઓ એવા લેવલે પહોંચી જાય છે કે ત્યાં કેરિયર બેરિયર તો તેલ લેવા જાય અને દિલ હે કે માનતા નહીં.
કહો ના પ્યાર હૈ. અને મેં એવા છોકરા છોકરીઓ જોયા, હું આખી બુક લખી રહ્યો છું કે આ ઉંમરે તમે તમારી જાતને જો ન સાચવીને તો સિંગ ચણા. વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર, યુ લોસ્ટ યોર કેરિયર, એન્ડ વન્સ યુ લોસ્ટ યોર કેરિયર, યુ લોસ્ટ એવરીથિંગ. પણ તમને ખબર શું નથી એ કહેવાય. એટલે તમને લાઇટ બતાવવા આવ્યો, શિખામણ આપવા નથી આવ્યો. આ દુનિયામાં સૌથી વધુ શિખામણ આપવા છે કોઈ લેતું જ નથી. હું તમને કહેવા છું જે ચોથી ને મહત્વની વાત, દીકરા દીકરીઓ, તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, સારા સંસ્કારો સાથે જીવો. સંસ્કાર હશે તો બધું જખ મારીને આવશે, સંસ્કાર નહીં હોય તો હશે પણ બધું જતું રહેશે. આ મહત્વની વાત છે. હવે તમારો જીવનસાથી જો નક્કી છે તો આપણે સમય બગાડવાની જરૂર ખરી? ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છે ને. મને હમણાં મારા એક મિત્ર છે પટેલ, બહુ પૈસાદાર છે, તો એમની દીકરીને ફોન ના લાવી આપે. મેં તો સાહેબ ફોન લાવી આપો દીકરી. મને કે નાના છોકરા બગડી જાય. મેં તો લાવી આપો. તો એમણે, હું હમણાં સુરત ગયો એટલે મને કે સંજયભાઈ દીકરીને ફોન લાવી આપ્યો 1 લાખનો. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં કીધું હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. દરેક વસ્તુના જેટલા ફાયદા છે એટલા નુકસાન છે. મોબાઈલ ના હોત તો કદાચ તમે મને ઓળખતા પણ ના હોત. આજે 1.5 કરોડ લોકો યુટ્યુબ પર મને જોવે છે, બાકી ઘરે બેઠા મારી વાઈફ જોતી હોત, હે ને. હું આ મારી વાઈફને સાથે લઈને આવ્યો છું. મેં કીધું જો લોકો કેટલું સાંભળે છે, તું બી સાંભળ થોડું કાઉન્સમાં. તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. તમારે જે પેપરો લખવા છે, ભયમુક્ત જીવન, પણ નડે છે બધું આ. મને એ ખબર હોય કે મારો જીવનસાથી નક્કી છે, હું કેરિયર બનાવીશ, બોડી બનાવીશ, મા બાપને મદદ કરીશ અને યોગ્ય સમય જે મને પરણી જઈશ, વાર્તા પૂરી. તો કોઈ ટેન્શન રહે? ઓનલાઈન હતો ફોન કેમ ના કર્યો, જખ મારવા ના કર્યો, બોલ. ખબર જ નથી આવતી. દીકરા દીકરીઓ, જે શિખામણો મેં મારી દીકરીને આપી છે, મારી મોટી દીકરીના લગ્ન થઈ ગયા, એના ત્યાં પણ દીકરી છે, હું નાના છું. મારી નાની દીકરી અત્યારે ગ્રેજ્યુએશન પૂરું કરીને EDI એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભણે છે. એને જે કહું છું એ દીકરા દીકરીઓ તમને કહું છું. 100 કરોડની વાત આજે મફતમાં તમને કહું છું. ટપ્પી પડી ગઈ તો ઠીક છે, નહીં તો ગધેડા તો ચારવાના જ છે દોસ્ત. મજાક મસ્તી, ખબર નથી ક્યારેક દિવસ પેપરમાં ફોટો શું ગયો એ. પણ આપણે નહોતા તો બી આ પૃથ્વી મસ્ત હતી, આપણે નહીં હોઈએ તોય આ પૃથ્વી મસ્ત હશે. પણ આવતા જીવતા આપણા ઘરમાં, આપણા પરિવારમાં, સમાજમાં આપણે કેવું જીવીએ છીએ, એને મરી જઈએ ને ત્યારે તો લોકો વન્સ મોર કહેવા જોઈએ. આવું જીવન આપણે જીવીને જવાનું છે. આપણે મરીએ ત્યારે લોકો વન્સ મોર કહેવા જોઈએ. તમારો જીવનસાથી નક્કી છે, આ તમને ખબર છે, આ ગીતામાં લખ્યું છે, કુરાનમાં, બાઇબલમાં. તો આપણે આ બધામાં પડવાનું થતું. હા, દીકરા છોકરા છોકરીઓ બોલો, ફિલ્મો જોવા જાઓ, મજા કરો, પ્રવાસ જાઓ, કોઈ પાપ નથી, કરવું જોઈએ. પણ આપણને આપણી મર્યાદા ખબર હોય કે મને બધું કરવાની છૂટ છે, પણ આ ન થાય, આને કેરેક્ટર કહેવાય. અને એ જો તમે આ ઉંમરમાં કરી ગયા ને તો તમારો બેડો પાર છે, ઈશ્વર ઉપરથી ફૂલ વરસાવશે. પણ મેરેજ પહેલાં જો તમે તમારી મર્યાદાઓ ક્રોસ કરી, આ એવું છે પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો, એવું નથી. પહેલાં પ્રેમ કરવાનું ફાવે ઠીક છે, નહીં તો કિટ્ટા, જય શ્રી કૃષ્ણ. દીકરા દીકરીઓ, તમને અત્યારે હસવું આવશે, પણ એક વોશિંગ પાવડરની આ જાહેરાતમાં એનું કોટ હતું, ટેગલાઈન હતી, બંધ થઈ ગઈ કંપની. સમજ પડે છે હું શું કહેવા માગું છું? આપણું ચારિત્ર, આપણી નજર, આપણે 10 છોકરાઓ વચ્ચે એક છોકરી બેઠી હોય કે 10 છોકરીઓ વચ્ચે એક છોકરો બેઠા હોય, પણ આપણા મનમાં વિકાર પેદા ના થાય. અને આ સંસ્કારો હતા, અને એટલે 5000 વર્ષ પછી પણ આ દેશ બરાબર જીવે છે. એનું કારણ કે આ દેશમાં સંસ્કારોનું બહુ જ મહત્વ છે. અને એ આવા શિક્ષકો, આવી સ્કૂલોવાળા, આવી યુનિવર્સિટીઓવાળા આવા સ્પીકર લાઈન તમારા સુધી પહોંચાડે છે. અને આપણે છે તો હે કશું નહીં થાય. તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. આ યાદ રાખજો. ભણો, કેરિયર બનાવો, ભલે ટકા ના આવે. જીવનમાં ટકાવારી એ જીવનના અંતિમ માપદંડો નથી. અને એટલે જ મેં નક્કી કર્યું છે 450 એકર જમીનમાં, કેટલા એકરમાં?
450 એકર જમીનમાં 3000 કરોડ રૂપિયાની ગુજરાતની સૌથી મોટી સ્કિલ યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત. અને એમાં 50% ઉપરવાળાને તો એડમિશન જ નહીં આપવાનું. 90% બેન નહીં મળે ફોર્મો. બીજે જાઓ. એનું કારણ એ નથી કે 90% વાળા ખરાબ છે. એમના માટે ઘણી સ્કૂલ કોલેજો છે, પણ મારા જેવા ડબ્બાઓ માટે કોઈ સારી સ્કૂલ કોલેજો છે. અને 3 ટ્રાયલ વાળાને તો સૌથી પહેલાં એડમિશન આપવાનું. આવી જા ઘરે જઈ લે. અને પછી જુઓ છોકરાઓ કેવા તૈયાર થાય છે. અહીં બેઠેલા શિક્ષકોને પણ કહું છું કે જે બાળકો ભણવામાં બહુ હોશિયાર ના હોય ને, એમનું બી ધ્યાન રાખજો. એ પણ મારા જેવી નોટો બની શકે છે મોટી થઈને. એટલે જે ભણવામાં હોશિયાર ના હોય એને પણ ધ્યાન રાખજો. તું મારા ક્લાસમાં તો બોલો સાહેબ તું છેલ્લે બેસ, તું બહાર ઊભો રહે. પણ મેં તારું કંઈ બગાડ્યું છે? દીકરા દીકરીઓ, તમારી પરીક્ષા પાછી ઠેલાય છે. તમને સતત એમ થાય છે કે હવે શું થશે, હવે શું થશે. એ વખતે એ બધી ચિંતા છોડી અને આ હું જે વાત કરું છું એની પ્રેક્ટિસ કરજો. ભગવાન પર શ્રદ્ધા, મા બાપને પગે લાગવાનું, એમની સેવા કરવાનું, એમનું નાનામાં નાનું કામ કરવાનું, સારા શિક્ષકોને પગે લાગવાનું, કસરત થોડી ચાલુ કરો, ગમે એ વિષયની થોડા પુસ્તકો વાંચવાનું શરૂ કરો. અને એ પછી સૌથી મહત્ત્વની વાત, 450 બાયોગ્રાફી મેં વાંચી. કેટલી? 450. સ્ટીવ જોબ્સ, વોરેન બફેટ, ધીરુભાઈ, જેટલા લોકો સફળ થયા પૈસામાં, વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, બધા, નેલ્સન મંડેલા, બધાને વાંચ્યા. આ બધામાં કોમન વાત હતી એ હું તમને કહું છું. અને સાહેબ આજની તારીખ અને આ રેકોર્ડિંગ ચાલુ છે, તમે લખી નાખજો 1000 દિવસ. કેટલા દિવસ? એટલે 3 વર્ષ થાય. 1000 વર્ષ હું જે કહું છું, 1000 દિવસ હું જે કહું છું કરો. તમે જે ચાહો એ ના થાય ને તો તમારું જૂતું ને મારું મોઢું આ સ્ટેજ પરથી બોલું છું, જાહેરમાં કહું છું. અને એટલે આજે 30 લાખ લોકો મને સોશિયલ મીડિયા પર ફોલો કરે. એ હું સારો નથી, તમે સારા છો એટલે તમને મારી વાત ગમે છે. હું સારો નથી, યુ આર ગુડ પીપલ. હું ખાલી તમને રિકોલ કરું છું. શું વાત છે? એક જ ટેગલાઇન અહીંયા, આ તો મેં તો મા બાપ અહીંયા લખાઈ દેવું છે, જે કરો તે બેસ્ટ કરો. શું કરવાનું? જે કરો તે. હવે બેસ્ટ એટલે શું? પરીક્ષાનું પેપર નહીં, ખાવાનું નહીં, ડ્રેસ નહીં, બધું જ. સવારે ઉઠો, પથારીમાંથી જેવા ઉઠ્યા એટલે બ્લેન્કેટ બિલકુલ સંકેલીને જ ઊભા થવાનું. તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું. કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તો ગોહે ઈશ્વર તારો આભાર. ઉઠાડી દીધા. કેટલાય રાત્રે ઊંઘી જાય, સવારે ઉઠતા જ નથી. ગયો હે ને, કેટલાય જાય છે. આપણે કોઈ ભગવાનને થેન્ક યુ કીધું ઉઠીને? ઉઠાડી દીધા. જે કરો તે. બ્રશ કરવા ગયા, બ્રશ જ કરવાનું, બિલકુલ અંદર બહાર ઉપર નીચે બધી રીતે મસ્ત. નાહવા બેઠા મસ્ત નાહવાનું, જાણે ભગવાનને જલાભિષેક કરતા હોઈએ. કાન બરોબર અપ ટુ ડેટ નાહવાનું મસ્ત. 2 જોડી કપડાં હોય, ભલે ગરીબ હોઈએ. મારી પાસે એક જ સ્કૂલ ડ્રેસ હતો 2 વર્ષ સુધી. રાત્રે આવીને ધોઈ નાખવાનો, મોડા ઇસ્ત્રી કરવાનો કે સવારે પાછો એ જ પહેરી. પણ મેલો કોઈ દિવસ પહેર્યો નથી, ઇસ્ત્રી વગરનો કોઈ દિવસ પહેર્યો નથી. આ જે કરો તે બેસ્ટ. અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછો કે ગંધ આવે, હાલ તારામાંથી જ આવે છે. વળી કે એમાં શું લાયા ત્યાર ધોયા હતા? બોલો લાયા ત્યાર ધોયા હોય, ધોવે કે કાળા છે એમાં ક્યાં શું થાય? 11 વાગે સ્કૂલનો ટાઈમ હોય ને દીકરા દીકરીઓ, 11:15 વી મસ્ટ બી ઇન ધ કેમ્પસ. સાહેબ આ 2125મો સેમિનાર છે આખી દુનિયામાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુનિયાભરમાં. એક પણ સેમિનારમાં 1 મિનિટ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું, ગમે તે થાય. પણ જે કરવું છે તે બેસ્ટ કરવું છે. મને 5-5 લાખ રૂપિયા આપે છે, 2 લાખ રૂપિયા આપે છે, અને 2100માંથી 1900 સેમિનાર મફત કર્યા. પણ ત્યાં પણ ટાઈમસર જવાનું અને આ જ સ્પિરિટથી બોલવાનું કે આ મારે આગળ જવું છે, માટે હું જે કરીશ તે બેસ્ટ કરીશ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે નહીં જવાનું. આ શું કથાની જેમ આમ ભમ ભમાઈને મારવાની લાગે કે આયા છે છોકરાઓ. વાહ વાહ, કોઈને આવડે છે કે નહીં? હા છે, હોય જ મારા જેવા.
સીટ ઉપર થિયેટરમાં બેસો ને, થિયેટરમાં સેલ્યુટ છે બોસ. મને હતું કે મારા જેવી નોટો હોવી જ જોઈએ અંદર. હા જુઓ, રહીને અંદરથી બધું જાગશે એમ. જે કરો તે સીટ ઉપર ઊભાથી નાચવાનું થિયેટરમાં 300 રૂપિયા આપે છે. કેમ? કોઈ કે ચૂપ રહે કે માર ખાશે કે મજા કરવા દે. જે કરો તે બેસ્ટ. પરીક્ષા આપવા જાઓ, પેપર આપવા બેઠા 3 કલાક પહેલાં લખાઈ જાય કે ના લખાઈ જાય ઉઠવાનું નહીં. ગમે તે થઈ જાય, લાઈન સરળ લખવાનું, જે આવડે બરાબર લખવાનું, નથી આવડતું પછી વાત આવડે છે પહેલાં લખી દઈએ, ગભરાવાનું નહીં. પણ જે લખીશ તે બેસ્ટ લખીશ. આ બાજુ હોંશ્યો, આ બાજુ હોંશ્યો, રફ કામ અહીંયા, બિલકુલ થોડાક મોટા અક્ષરો કાઢીશ, જેલ પેન વાપરીશ જેથી મારો અંગૂઠોને બધું ઓછું દુખે. પરીક્ષા આપતા પહેલાં 10 થી 15 પેપરો લખી નાખીશ જેથી 3 કલાક હું નોનસ્ટોપ લખી શકું, જેથી મારો હાથ ના અકળાઈ જાય. આ બધું બેસ્ટ કરીને તમારે જવાનું. પછી જેટલું થાય એટલું લખવાનું. તમને નવાઈ લાગશે, એક સરસ વાત કહું, બહુ ઓછી જગ્યાએ કહું છું. એકવાર હું એક પરીક્ષા આપવા બેઠો. હું BSc LLB છું. કહીશ નહીં કે કઈ પરીક્ષા હતી, પણ ફાઇનલ એન્યુઅલ એક્ઝામમાં હું પરીક્ષા આપવા બેઠો ને પેપર આવ્યું, 1 માર્કનું આવડે જ નહીં. 1 માર્કનું નહીં. કલાક પેપર આમ તેમ કર્યું, કશું આવડે જ નહીં, કંઈ તપ્પી જ ના પડે. હાલ કાઢ્યા કરી અને બધા ઊંધું ગાલીને લખે. તો પેલા બહેન મારી સામે જોઈને કે શું છે? મેં તો આવડતું નહીં. તો કે ઘેર જા. મેં તો જવાય નહીં, 3 કલાક એટલે 3 કલાક. બીજો 1 કલાક ગયો, કશું યાદ જ ના આવે. મેં શું કર્યું ખબર છે? નાનપણમાં મારા દાદાએ મને એક વાર્તા કીધેલી, 6 મહિના વાર્તા ચાલેલી. મેં આખી વાર્તા લખી નાખી 20 પેજમાં. પાસ થઈ ગયો. પણ એવી મસ્ત લખી કે પેલો સાહેબ બી ખુશ થઈ ગયો કે હાલા લખી જ ટોપ. માટે જે કરો તે બેસ્ટ. કચરો ફેંકીએ ને કચરા પેટીમાં જ, થોડોક બહાર પડે ને તોય લઈને પાછો અંદર. જમવા બેસીએ, થાળીમાં 1 દાણો એઠો હોવો જોઈએ. લગ્નમાં જમીએ કે ઘરે જમીએ, આટલું બેસ્ટ. છોકરાઓ હેરસ્ટાઈલ કરે છે, સ્પાઇકી કરવાના, વાળ મસ્ત. દીકરીઓ આઈબ્રો ચોટલી મસ્ત. આ તો હવે આમાં તો હવે બચી ગયું. અરે મસ્ત તૈયાર થઈને જવાનું આમ, હે ને? પણ જે કરવું છે તે બેસ્ટ કરવું છે. 400 રૂપિયામાં આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. પણ હું 400 રૂપિયામાં 4000નું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે મારી પોતાની હોટલ ને મર્સિડીઝ હોય કે ના હોય, ભગવાનને પણ જખ મારીને આપવું પડે બોસ. આટલું બેસ્ટ કરવું. અહીંયા જે શિક્ષકો બેઠા છે, જે લોકો એડમિન સ્ટાફ છે, જુદી જુદી સ્કૂલના, હાથ જોડીને કહું છું, 25,000 પગાર હોય, 50,000નું કામ કરજો. પણ આપણું જમા થાય છે. તમે જે બેસ્ટ કરો છો, ભલે તરત બદલો નહીં મળે, પણ ભગવાનના CCTV કેમેરા ચાલુ છે, એમાં ધર્મરાજ ચોપડા લખે છે અને યોગ્ય સમયે એને બધો બદલો મળે. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરવાવાળા સંજય રાવલની પોતાની હોટલ હોય. વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જતો તો મારા જીમ ચાલતા હોય. લાઇબ્રેરીની ચોપડીના પૈસાની બુક સ્ટોર ચાલતા હોય. રહેવા માટે ઘરની 100-150 બંગલાની સ્કીમો પૂરી થઈ જાય. બાપુજીની ઓટલા ઉપર દુકાન, આજે મારું 200 દુકાનનું મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. સ્કૂલની ફી નહોતો ભરી શકતો, આજે હું 3000 કરોડની યુનિવર્સિટી બનાવવા જોઈએ. મેં એક જ કામ કર્યું. શું કર્યું? જે કર્યું તે બેસ્ટ કર્યું. કચરો વાળીએ ને, આપણાથી સારો કોઈ કચરો ના વાળવો જોઈએ. હું જન્મે બ્રાહ્મણ છું. સંડાસ બાથરૂમ સાફ કર્યા છે, બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે, પણ બેસી નથી રહ્યો. મજાક નથી કરી કે જે સમય આજે ગયો એ કાલે પાછો આવવાનો નથી. દીકરા દીકરીઓ, તમારા વેકેશન પડે ને તો ગોવા માઉન્ટ આબુ ફરવા ના જશો દુબઈ પપ્પા સાથે. કોઈ કરિયાણાની દુકાન, કોઈ કાપડની દુકાન, કોઈ વકીલના ત્યાં, કોઈ CAના ત્યાં આ ઉંમરે કામ કરજો. કે આજે જે સમય ગયો એ કાલે પાછો આવશે નહીં. સમય, તમે આજે 500 રૂપિયા પોકેટ મનીનો કેવો હિસાબ રાખો છો? તો ભગવાને તમને જે 24 કલાક, નરેન્દ્રભાઈ મોદીને 24 કલાક, સાહેબને 24 કલાક, તમને મને ભિખારીને 24 કલાક સરખા છે. આજે દિવસમાં 3 સેમિનાર કરું છું. 1 લાખ કિલોમીટર વર્ષે ગાડી ફેરવું છું. મારી ઇન્કમ છે એમાંનું તો મારો 80% ટાઈમ આ બધામાં છે. પણ કેમ? કે મારે બેસ્ટ સમાજ બનાવવો છે, મારે બેસ્ટ ભારતીય બનાવવા છે, મારે બેસ્ટ રાષ્ટ્રને સમર્પિત લોકો બનાવવા છે. તો ભગવાન, હું બધું બેસ્ટ કરીશ તો એક દિવસ એનું રિઝલ્ટ આવશે કે નહીં આવે? તમે પણ બધું જ કરજો. જે કરો તે શું કરજો?
બેસ્ટ કર. તમારું વોલેટ હોય ને તો એમાં પાન કાર્ડ, આધાર કાર્ડ બધું લાઈન સરજ 10ની, 20ની, 50ની, 200ની, 2000 લાઈન સરજ નોટ હોવી જોઈએ. ઘરે જઈએ ચપ્પલ આમ જ કાઢવાના, ઘરે જઈએ સોક્સ અહીંયા જ, હેન્ડકરચીફ અહીંયા જ, મેલા કપડાં અહીંયા જ, ચશ્મા અહીંયા જ, છત્રી અહીંયા જ, મોબાઈલ બધું પરફેક્ટ. લાઈટ જાય તોય આપણને આપણી વસ્તુ ફટ દઈને મળે. આટલું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. જેને તમે નસીબ કહો છો. નસીબ બસીબ હોતું નથી, એને બનાવવું પડે. ડુ યોર બેસ્ટ, પરફોર્મ. આ ધોળિયાઓ એક શબ્દ લાયા ખબર છે, ઈમેલ. ઈમેલ ખબર છે? ઈ કોમર્સ. આ ઈ એટલે શું? ઈ એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ને એટલે શક્તિ સમજી જાય, કનેક્ટ ધ ડોટ્સ, અને એ તમને એવી જગ્યાએ લઈ જાય જેની તમને કલ્પના નથી. જેમ હું આજે આપણે ભેગા થઈ ગયા, મને આજે હજારો લાખો કરોડો રૂપિયા માટે લોકો લાઈનમાં ઊભા છે કે યસ સંજય તું કર. કેમ? કે એમને ખબર છે કે આ તાલીઓ જે કરશે તે બેસ્ટ કરશે. તમને કહું છું, આપણી લેસ મારીએ ને તો લેસ બે બાજુ સરખી જ હોવી જોઈએ. શૂઝ પહેરીએ પોલિશ કરીને જ પહેરવાના, બધું જ બેસ્ટ. અને ત્યારે એક એવો સમય આવે છે કે તમને કલ્પના નથી કે આ મેં કર્યું, આ મારાથી થયું. ઈશ્વર આપણને માધ્યમ બનાવે છે. પણ કોને બનાવે છે? જેમ કે સ્કૂલમાં જે વધારે પડતું સ્કૂલ એટેન્ડ કરે, ભણે તો શિક્ષકને સારો લાગે, ઘરમાં જે ડાયો હોય તો મા બાપને સારો લાગે. એમ આ પૃથ્વી ઉપર આપણે બધા છીએ તો ભગવાનને સારું કોણ લાગશે? જે એના નિયમોને પાળશે. એના નિયમો શું છે? ભગવાન પાસે માગવું નહીં, સોરીને થેન્ક યુ કહેવું, મા બાપને પગે લાગવું, એમની ખૂબ રિસ્પેક્ટ કરવી, ડુ એક્સરસાઇઝ, પાન મસાલા ગુટકા નોનવેજ ખાશો નહીં, પીશો નહીં. જિંદગીનો અસલી નશો ચડાવો ને તો સાલા ડુપ્લિકેટ નશાની જરૂર જ નથી. અસલી નશો ચડાવો કે જીવન મસ્ત થઈ. ઓમ 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 ઓમ. પછી દુકાન ખુલે જ નહીં હો, પાણીપુરી ના ખાઈ ગયો. ઓમ 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 ઓમ. બળદિયાની જેમ ચાવે જ જાય ચાર રસ્તે. જે કરો તે બેસ્ટ કરો. આ એક ટેગલાઇન કહેવા માટે આગળની આટલી બધી મેં વાતો તમને કરી. અને આ જો તમે કરશો ને તો 12માની પરીક્ષા, આ તો હજી પહેલી પરીક્ષા છે. ટકા ના આવે લાવવાની કોશિશ કરજો. જે લોકો ડૉક્ટર બન્યા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા, એમને જે 10 વર્ષમાં મેળવ્યું એ મેળવતા અમને 30 વર્ષ થયા છે. ભણવાની વેલ્યુ છે. તમે રખીને માનતા કે હું એમ કહું છું ભણવાની વેલ્યુ નથી. જબરજસ્ત વેલ્યુ છે. હોશિયારોનો જમાનો આવવાનો છે. પણ જેને ટકા નથી આવતા એને નિરાશ થવાની જરૂર નથી. પણ તમે જે કરો તે બેસ્ટ કરશો તો એક દિવસ ઈશ્વર તમને એવી જગ્યાએ લઈ જશે કે જેની તમને કલ્પના નથી. મેં અમદાવાદ નહોતું જોયું. હું પહેલી વાર અમદાવાદ આવ્યો ને 12થમાં, તો મેં અમદાવાદ તો 2 માળની બસ હતી, તો હું તો દોડતો ઉપર ચડ્યો. તો હાલો ઉપર ડ્રાઈવર નહીં, હું તો નીચે આવ્યો. મેં તો ઉપર ડ્રાઈવર નથી, મને કે એક જ હોય આમાં. આવા નાના ગામમાંથી એટલે સમજ પડે નહીં. અને એ જ સંજય લાલ જ્યારે અમેરિકા ગયા, હું મારી વાઈફ વિમાનમાં બેઠો, પેલી એર હોસ્ટેસ આવી, મે આઈ હેલ્પ યુ. મેં તો બેહવા દેજે શાંતિથી થોડી વાર. સી ધ ગ્રેસ ઓફ ગોડ. ભગવાન ગમે ત્યારે ચોમાસું લાવી દે, ગમે ત્યારે ગરમી લાવી દે, ગમે ત્યારે ઠંડી લાવી દે, તો તમારું મારું જીવન પણ બદલી શકે કે નહીં ગમે ત્યારે. પણ એની ઉપર ભરોસો રાખીને બેસી નથી રહેવાનું. આપણે આપણી મહેનત કરે જવાની છે. જે શું છે. પણ પપ્પા કે એટલે સાયન્સ લીધું, મમ્મી કે એટલે કોમર્સ લીધું, એ ધંધામાં પડશો નહીં. લઈ લીધું તો લઈ લીધું, પણ નિર્ણય તમારો પોતાનો હોવો જોઈએ. અને નિર્ણય લેવામાં સમજ ના પડે તો મા બાપ અને શિક્ષકનો નિર્ણય લેજો, પણ આજુબાજુવાળા અંકલ, કાકા, કાકી, મામા, મામીને પૂછતા નહીં. તમારા છોકરાએ સાયન્સ લીધું, અમારા છોકરાએ કોમર્સ લીધું, એટલે વળી પાછી ત્યાં ભારત પાકિસ્તાન. બધાની જરૂર છે આ દુનિયામાં. ડબ્બાઓની બી જરૂર છે, હોશિયારોની બી જરૂર છે. તમને હસાવવા માટે એક સરસ વાત કહું. હમણાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો, તો બધા પોલીસવાળા તો બધા કેવા બંદૂક લગાવીને બેઠા હોય. તો મેં કીધું પોલીસવાળા ભાઈઓ, એક વાત તમને કહું, જે લોકો ચોરીઓ કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, બેંકો લૂંટે, આને તમે પકડો ને તો ગાળો નહીં બોલવાની, એને પગે લાગવાનું. મને કે કેમ? મેં તો મારી રોજી છે. આપણે કહે પપ્પા દુકાન જાય તો આમ કરે. બોલો કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું, જજોનું કામ ખરું? બોલો ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. બધું કામ. તો જે છોકરાઓ ડબ્બા છે, ભણવામાં હોશિયાર નથી, એ કંઈક બીજા માટે આ પૃથ્વી પર આવ્યા છે. તમે સમજ પડે છે?
સવાલ એ છે કે ગુલાબ સાથે ભગવાને કાંટા મૂક્યા છે ને. જન્મ સાથે મૃત્યુ મૂક્યું છે, પણ આપણને જન્મ ગમે છે, મૃત્યુ નથી ગમતું. બાપાને માલ છે. કોઈ જન્મે ને હેપી બર્થડે અને કોઈ મરી જાય મારા પપ્પા ગયા. અમારા બનાસકાંઠામાં ગયા વર્ષે વરસાદ આવ્યો નહીં, તો જેને પૂછો આવતો જ નથી, છોંટો પડતો નથી, ભગવાને શું ધાર્યું છે? અને પછી એવો પડ્યો દેઠો, હવે બહુ થઈ ગયો. તા બાપા નોકર છે. તમે બધા એમ ચાહો છો કે આ દુનિયા આ ભગવાન મારા પ્રમાણે ચાલે, એમ એ ચાલતી નથી. એને બધું કનેક્ટિવિટીમાં ચલાવવાનું. સંજય રાવલને 2000 સેમિનાર કરાવવાના હતા, તો એને 54% ઉપર આવવા દે ભગવાન કોઈ દિવસ? હું ગમે એટલો પડી જઉં તો. એટલે દીકરા દીકરીઓ, પહેલી વાત, ફેલ્યોર જોઈતી નથી, પણ ફેલ્યોર આવે તો સમજવાનું કે આનાથી સારો સમય ઈશ્વર મને આપવાનો છે, માટે મને અહીંયા અટકાયો છે. માટે નિરાશ થશો નહીં, હારશો નહીં, થાકશો નહીં, ધક્કા મારે જજો, ચાલે જજો. તમે થાકી ગયા તો કોઈ ઊભા નહીં કરી શકે. અને એટલે સારા લોકોના સત્સંગમાં રહો, સારા લોકોના કોન્ટેક્ટમાં રહો, મોબાઈલનો ઉપયોગ મિનિમમ કરો. મોબાઈલ એ આપણી સગવડ છે, આજે એના વગર ચાલવાનું નથી, પણ લોકોને તો ઊંઘમાં આમ કરે, સ્ક્રોલ કરે ને ઊંઘમાં આમ કરે. તમે લોકો, હું જ્યારે આવ્યો ત્યારે જે તમારો પાવર હતો, જે સ્પિરિટ હતો, એ જોઈને હું સાહેબને 3 વખત મેં કીધું કે આજે પહેલી વાર હું એવા મજબૂત છોકરાઓ સામે ઊભો છું કે જ્યાં મને વાત કરવાની મજા આવશે ને મારી વાત 100% એ લોકોને ટપ્પી પડશે. 100% કહું છું આજે આ સ્કૂલની. કેમ કે જેટલો માણસ જીવતો હોય ને, બધી લાશો હોય ને, હા સાહેબ શું કહેતા હતા, અહીંયા તું અહીંયા એક ધપ્પો માર. આપણે એવા છોકરા જોઈતા નથી કે હવે હું શું કરું, મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય છે. બોલ, આગળ ચાલો. સો મસ્ટ ગો ઓન. આ દુનિયા અનપ્રિડિક્ટેબલ છે. મેં કહ્યું ને, મંદિર જતાં કૂતરું બટકું ભરી જાય. આ બધું જોરદાર છે, પણ આ હિન્દી પિક્ચરોએ તમારો સત્યાનાશ કરી નાખ્યો. તમારા મનમાં પ્રેમ, કાલ્પનિક જગત એવું છે નહીં દીકરા દીકરીઓ. અને એટલે આ ઉંમરમાં જો તમે તમારી જાતને સાચવી શક્યા, હું રિઝર્વ રહેવાની વાત નથી કરતો, કોઈ છોકરા જોડે નહીં બોલવાનું, કોઈ છોકરી જોડે નહીં બોલવાનું, પણ તમારા પપ્પા મમ્મીને તમારા તમામ મિત્રો વિશે માહિતી હોવી જોઈએ. તમે ક્યાંય પણ જાઓ તો તમારું લાઈવ લોકેશન, તમારા પેરેન્ટ્સનું, તમારા ફેમિલીનું એક ગ્રુપ બનાવવાનું, એની અંદર લાઈવ લોકેશન મૂકવાનું, જેથી મમ્મીને ખબર હોય કે આ છોકરો ક્યાં ગયો, છોકરી ક્યાં ગઈ. તમારી સેફટી માટે છે. તમારા મા બાપ જે તમારી ઇન્ક્વાયરી કરે છે, તમે રખે માંદા કે એમને તમારી પર વિશ્વાસ નથી, પણ એમને દુનિયા પર વિશ્વાસ નથી, એટલે તમારી ચિંતા કરે છે. એટલે તમે એમ ના માનશો કે મા બાપ કેમ અમારી સાથે આવું કરે છે. અને આ બંને પક્ષ છે, માત્ર દીકરીઓની વાત નથી. મેં સારામાં સાહેબ 90% મેડિકલમાં 99% લાયેલો છોકરો 12મા ધોરણમાં મેડિકલમાં ગયો અને બીજા વર્ષે ડ્રગ્સ લેતો થઈ ગયો અને અત્યારે મરવા પડ્યો છે. આવા છોકરાઓના કેસો મેં જોયા છે. સફળતા છે ને બહુ સહેલું છે, પણ ત્યાં ટકી રહેવું ને બહુ અઘરું છે. એટલે દીકરા દીકરીઓ, તમારા મા બાપે તમને જે સંસ્કાર આપે, તમે હવે છે ને કાલે બહારગામ જશો, અહીં ભણશો, અમદાવાદ જશો, એ લોકો તમને વિશ્વાસ કરીને મોકલે છે, અને ત્યાં જઈને પછી તમે આ બધા ચક્કરોમાં પડો અને પછી પ્રેમ થઈ જાય, ને પછી લોચા પડે, ડ્રગ્સ લેતા છોકરાઓ થઈ જાય, છોકરીઓ કે હવે અમારે સુસાઇડ કરે, આ બધામાં પડશો નહીં. જવાનું, દુનિયા આખી ખુલ્લી, સ્કાય ઇઝ ધ લિમિટ, પણ આપણને આપણી મર્યાદા ખબર હોવી જોઈએ. અને એમાંય ખાસ છોકરા છોકરીઓ તમને કહું છું બહુ નમ્રતાથી, કોઈ પણ છોકરો કે છોકરી રખે તમારો મિત્ર બની જાય, તમારે કાલે સગાઈ કરવાની હોય, લગ્ન કરવા, સગાઈ થઈ જાય, અને જો એ છોકરો કે છોકરી તમારો મોબાઈલ જોવા માગે ને, તો રાખડી બંધાઈ દેજો, પણ એની જોડે સંબંધ કરતા નહીં કોઈ દિવસ. કેન્સલ, જોઈએ જ નહીં. કેમ કે જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં કોઈ દિવસ સંબંધ આગળ ચાલે નહીં. આ પાવર સાથે જીવજો અને સાથે એટલો વિશ્વાસ પેદા કરજો. મારી વાત પૂરી કરતાં પહેલાં છેલ્લી વાત જે હમણાં જ મેં મારી દીકરીને કહી છે, એ કહીને મારી વાત પૂરી કરું છું. તમને હું હાલ જોઉં છું ને, મને ખૂબ ખુશી થાય છે કે હું મારી જાતને રિકોલ કરી રહ્યો છું કે આઈ વોઝ ધેર ઇન 84, અને અમારી સ્કૂલમાં આવા સ્પીકર આવતા હતા. પ્રેમ અને લગ્ન, પ્રેમ ક્યારે કરવો અને લગ્ન ક્યારે કરવો, આ બહુ ગંભીર પ્રશ્ન છે, પણ હું તમને એનો એકદમ સીધે સાદો રસ્તો બતાવી દઉં. એકવાર રાજા સુરેન્દ્રનગરમાં ફરવા નીકળ્યા, તો બધી હોટલ પર, બિલ્ડિંગ પર, સ્કૂલ પર, આપણે મેળામાં જઈએ તો પેલું એક બોર્ડ હોય છે, ખબર છે, એરો બોર્ડ, એક ગોળ પછી બીજું, આમ 6 ગોળ હોય, અને વચ્ચે તીર મારો તો ઇનામ મળે, ખબર છે? માં તો સાલું બહાર જ જાય.
મોટા 6 બોર્ડ, બ્લેક, ગ્રીન, યલો, વચ્ચે રેડ, વચ્ચોવચ્ચ તીર મારો તો ઇનામ મળે. તો બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજાએ પૂછ્યું કે કોણે કર્યું? તો આ જાડેજા સાહેબ કે સાહેબ એક ગાડો છે એણે કર્યું, કે બોલાવો એને. તો એક ગાડો આવ્યો, કે શું છે? તો કે આ ત્યાં કર્યું, ડાબા હાથથી. કે વચ્ચોવચ્ચ, એકદમ વચ્ચોવચ્ચ. તો કે કરીને બતાવો, 1 લાખ ઇનામ. પેલો કે હા કરી દઈએ, મેદાનમાં ભેગા કરો લોકોને. રાજા કે વચ્ચોવચ્ચ નહીં આવે તો માથું કાપી કરીશ. પેલો કે કાપી કાઢજે. બધાને ભેગા કર્યા, બધા આમ બેઠા. પેલો ગાડાએ આવીને શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને, વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ ને ઠેકાણું નહીં પડે. મોરલ ઓફ ધ સ્ટોરી સમજ પડી? મસ્ત જીવો. આ પરીક્ષાઓ આવશે ને જશે, સફળતાઓ નિષ્ફળતાઓ બધું એક જ છે. અને એમાંય નિષ્ફળતા મળે ને ત્યાં તો ધાબા પર જવાનું, મોબાઈલ ચાલુ રાખી મ્યુઝિક અને નાચવાનું. કેમ કે હવે ભગવાન નવો રસ્તો બતાવશે, આ રસ્તો બરાબર હતો નહીં. આ પાવર. કોઈ છોકરી ના પાડે, કોઈ છોકરો ના પાડે, તું નહીં તો ઓર સહી, ઓર નહીં તો ઓર સહી, સો મસ્ટ ગો ઓન. આ પાવર સાથે આપણે જીવવાનું. સર મેં એને આટલો પ્રેમ કર્યો, એને આટલો જ કર્યો. મેં તો બેટા ફૂટપટ્ટી લઈને માપે જા. તમારી ઉંમર છે ને એ બિલકુલ લપસી પડાય એવી ઉંમર છે દીકરા દીકરીઓ. અને આ ઉંમરમાં જો તમે તમારી જાતને બરાબર સાચવીને, યુ વિન ધ રેસ. બીજું કશું નથી જીવનમાં. કોઈ હોશિયારી, કશું ટકારી, ગમે એટલા ટકાએ પણ આ બધું નહીં કરતા ને એમાંય તમે સફળ નહીં થાવ. પણ આ બધું કરતા હશો ને તો 54% વાળો પણ મર્સિડીઝ લઈને ફરી શકે છે. આ ઈશ્વરનો જાદુ છે. કેમ કે એના નિયમો હું પાળું છું. એને આ પૃથ્વી બનાવી ત્યારે જે કહ્યું હતું એ હું પાળું. પણ આ પ્રેમના ચક્કરોમાં પડશો નહીં. આજે નહીં, ક્યારે નહીં. અને રખે ને તમને કોઈ છોકરો કે છોકરી ગમી પણ જાય તો સૌથી પહેલાં તમારા મા બાપને કહેજો કે આની તપાસ કરાવો, મને ગમે છે. ભલે તમને બોલશે પણ તમે આગળ વધી જાઓ છો, પછી ખબર પડે છે કે ઘર બીજું છે, કુંડળી નથી મળતી, સમાજ બીજો છે, અને પછી તમે યુ લોસ્ટ યોર કેરિયર. આ બધું કરશો નહીં. મા બાપ તમારા સૌથી સારા મિત્રો છે. 2500માંથી 2300 કેસ સુસાઇડના માત્ર પ્રેમના કારણે હોશિયાર છોકરા છોકરીઓ પોતાનું જીવન બગાડ્યું છે. અને છેલ્લે જે વાત હું બધે કહું છું, સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી મરી જાય અને ખિસ્સામાં ખાલી 250 રૂપિયા હોય. કેટલા? અને એ પણ પેલી દીકરી મણીબેનને એમ કહે કે આને સરકારી કોષમાં જમા કરાવી દેજો, અને તો પણ 1 રૂપિયા વગરના સરદાર પટેલનું આપણે 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું પડે ને. આનું નામ જીવન બોસ. આવું જીવન જીવજો, આવું જીવન જીવજો. પૈસા તો જુગારની ક્લબોવાળા પાસે હોય છે, જુગાર દારૂ વેચવાવાળા પાસે બી હોય છે, હલકા ધંધાવાળા. પૈસા એ સફળ, પૈસાથી વસ્તુ આવે, બીજું કશું આવે નહીં. ગાંધીજી, આજે લોકો ગાંધીજી વિશે ગમે તેવી વાતો કરે છે. સાઉથ આફ્રિકામાં 5 વાર એના કપડાં બદલાતા હતા, એના છોકરાઓના. એટલો અમીર માણસ ધોતિયું પહેરીને આ દેશમાં આવી ગયો, ખબર છે ને? અને તમે જુઓ એ ધોતિયાને હાલું એક એક ખિસ્સું નહીં, અને આજે અહીંયા એવું એક એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આનું નામ જીવન. મસ્ત જીવો. આ દેશ 5000 વર્ષની સંસ્કૃતિવાળો દેશ છે. આ રાષ્ટ્રને, મારા સુરેન્દ્રનગરને હું કેવી રીતે સુંદર બનાવું, મારી સ્કૂલોને, મારી યુનિવર્સિટીઓને હું પૈસા કમાઈ અને સમાજ માટે જીવીશ. આ આદત અત્યારેથી પાડી દેશો ને તો ભગવાનને પણ તમને આપવું પડશે. દીકરીઓ, તમે પણ બધું જ કરી શકો છો જે છોકરાઓ કરી શકે, હે ને? એટલે ગભરાવાનું નહીં. હા, પરીક્ષા આપવા જવાનું, બેસ્ટ વાંચવાનું, બેસ્ટ. પણ પરીક્ષા હોય ત્યારે બહુ નહીં, 7 કલાક ઊંઘી જવાનું, એકાદ સિરિયલ બી જોઈ લેવાની, કે હવે નવું કંઈ સ્ટોરેજ થવાનું નથી. ફ્રેશ રહેવાનું, જે ગમતું એ ખાઈને જવાનું. પણ મસ્ત પેપર આપજો. ઈશ્વર તમારું સૌનું કલ્યાણ કરશે. કેમ કે એને આપણને માણસ જ એટલે બનાવ્યા છે કે આપણે 84 લાખ યોનિઓમાં સારા કર્મ કર્યા છે, અને બધા જ સ્પેર પાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. સમજ પડે છે ને? हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप सबનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરીથી
ચોક્કસથી તમારી સ્કૂલમાં આવીશ. મેં બે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, એપ્રિશિએટ. થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. મેં બે પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. અને બીજું પુસ્તક છે, મને ગમે છે, તમને પણ ગમશે, એની થોડી કોપી લાવ્યો છું. 200 રૂપિયાની ચોપડી છે, આજે 100 રૂપિયામાં મળશે, તો જેને ખરીદવી હોય ખરીદી શકે છે. અને ફરી આશા રાખું કે આનાથી પણ વધારે તમે ધમાલ કરો અને હું બોલવા માટે આવું એવો દિવસ બહુ જલ્દી આપણે લાવીએ. ખૂબ ખૂબ આભાર. એ ઉત્સાહથી તાળીઓના મહોત્સવ વડે સંજયભાઈનું અભિવાદન કરી દો.